એક તરફ લોકશાહી ઢબે પ્રદર્શનોને મંજૂરી નથી મળતી અને લોકોની અટકાયત થાય છે, તો બીજી તરફ બળાત્કારીના તાઇફા અને તેની જાહેરાત પર કોઈ રોક નથી. આજ તો મજા છે હાલની રાજકીય પરિસ્થિતિમાં કે બળાત્કારના દોષિત આશારામની પુસ્તકો માટે સ્ટોલ પુસ્તક મેળામાં મળી જાય છે, તો ક્યારેક તેના નામની રેલી સભા સરઘસ પણ નીકળી જાય છે. અને માજા ત્યારે મુકાય છે જ્યારે સરકાર તેના પર કોઈ રોકથામ કરતા પ્રયત્ન કરતી દેખાતી નથી. બાકી હમણાં જો કોઈ રાજકીય તાઇફો હોય તો સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકરોને ગેરબંધારણીય રીતે પોલીસ અટકાયત કરી લે, વળી ક્યાંક વિરોધ કરે તો. પરંતુ અહીંયા તો બળાત્કારીની આસ્થાની વાત છે, સરકારે થોડું કંઈ કરાય, આ એ પ્રકારનો ઘાટ છે. અમદાવાદમાં ફરી આશારામના માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણીના પોસ્ટરના કારણે પ્રબુદ્ધ નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદમાં આશારામના માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણીના પોસ્ટરો લાગ્યા છે. આ આશારામ બીજો કોઈ નહીં પરંતુ બે અલગ અલગ બળાત્કારના કેસમાં દોષિત અને આજીવન કેદની સજા પામેલો વ્યક્તિ છે. અને માટે જ શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં ફરી ચર્ચા જાગી છે કે સરકારી તંત્ર આખરે શું કરી રહ્યું છે કે આવા બળાત્કારીના કાર્યક્રમો થવા દે છે અને તેની જાહેરાતો પર પણ કોઈ રોકથામ નથી લાગતી. પ્રબુદ્ધો માને છે કે આશારામની આ જ ચાલના કારણે હજુ પણ તેના સમર્થકો તેને ભગવાન માને છે. વળી બળાત્કારીને બાપુ માનનારા ચાહકો કોઈ ઓછા નથી, એ પણ લાખોની સંખ્યામાં છે. અગત્યની વાત છે કે આશારામને જોધપુરમાં વર્ષ 2013માં સગીરા પર દુષ્કર્મના કેસનો આરોપી બનાવી કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં કોર્ટે આશારામને આજીવન કેદની સજા સંભળાવી દોષિત જાહેર કર્યો હતો. સાથે જ ગાંધીનગરની કોર્ટમાં પણ એક મામલો ચાલ્યો હતો, જેમાં બે સગી બહેનો પર દુષ્કર્મનો મામલો હતો, જેમાં એક બહેન સગીર હતી અને આ મામલે પણ ગાંધીનગર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી આશારામને દોષિત જાહેર કર્યો છે. સાથે જ સરકારી તંત્રની નફટાઈના કારણે આશારામે આશ્રમના નામે જે સરકારી જમીનો પર કબજા કર્યા હતા તેને પણ સરકારી તંત્રે હટાવવાની ફરજ પડી છે. આ કાર્યવાહી હજુ પણ સમયાંતરે થતી રહે છે. તો સવાલ થાય છે કે આટલા ગંભીર ગુનાના દોષિતનો પ્રચાર પ્રસાર શા માટે સરકાર કે તંત્રે કરવા દેવું જોઈએ? માની લઈએ કે હજુ કેટલાક હશે તેના ભક્તો, પણ નવા ભક્તો ન બને માટે સરકારે કંઈક તો કરવું જોઈશે ને. પણ અહીંયા તો ઉલટું ચાલી રહ્યું છે. અગાઉ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આશારામના આશ્રમના પુસ્તકો વેચવા માટે પુસ્તક મેળામાં સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. બાદમાં હોબાળો થયો અને આ સ્ટોલને હટાવી દેવાની એએમસીને ફરજ પડી હતી. છતાં પણ આજે અમદાવાદમાં માતૃ પિતૃ દિવસની ઉજવણીના હોર્ડિંગ લાગ્યા છે. તેને તંત્રની બેદરકારી કહેવી, આંખ આડા કાન કહેવા કે પછી આશારામના સમર્થકોને વોટ બેંક સમજી રાજનેતાઓ તંત્રને કાર્યવાહી કરવાના બદલે છૂટો દોર આપવા જણાવતા હશે? જવાબ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. અને જો આવા અહેવાલ તમને પસંદ આવે છે તો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.